નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે BSM 5 CEJJ 514 સ્વાતંત્રોત્તર સાહિત્ય આધુનિક યુગનો અભ્યાસ। તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરની અંદર યુનિટ નંબર 3 અને એમાં જે સ્વાતંત્રોત્તર ગુજરાતી સાહિત્યિક સામયિકો છે એની આપણે વાત કરવાની છે। તો અગાઉ આપણે સામયિકોની વાત કરી તેમ સાહિત્યિક સામયિકો છે એ સામયિકો સાહિત્યને આગળ વેગ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહત્ત્વના છે। તો હવે આ જે સાહિત્યિક સામયિકો છે અને એ પૈકી સંશોધનને લગતા કેટલાક સાહિત્યિક સામયિકો છે એની વાત કરીએ। તો હવે સામીપ્ય એ એક જાણીતું સામયિક છે। આ સામયિકોમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્ય, ઇતિહાસ વગેરે ને લગતા સંશોધન અને અધ્યયનપરક લેખો પ્રગટ થાય છે। પથિક એ નામનું જે સામયિક છે, ખાસ કરીને માસિક છે, એ પણ સંશોધન અને સંપાદનને લગતા લેખો પ્રગટ કરે છે। વર્ષો જતાં આ સામયિકોમાં પ્રગટ થતા લખાણોનું સ્તર નીચું ઉતરતું દેખાય છે। સઘન અધ્યયન કે સંશોધનના કરતાં સામાન્ય વિવેચનાના લેખો હવે તેમાં વિશેષ જોવા મળે છે। ગુજરાત વિદ્યાપીઠના મુખપત્ર વિદ્યાપીઠ એની અંદર માનવ વિદ્યાઓ અને સમાજ વિદ્યાઓને લગતા ઘણા લેખો પ્રગટ થયા છે। ગુજરાત યુનિવર્સિટીના મુખપત્ર વિદ્યા એની અંદર ક્વચિત સાહિત્ય વિવેચનના લેખો પ્રગટ થાય છે અને ગુજરાતી સાહિત્યને સ્પર્શતી સામગ્રી એમાં ક્વચિત જ જોવા મળે છે। કેમ કે એનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર માનવ વિદ્યાઓ અને વિવિધ વિદ્યાશાખાઓ પર્યંત વિસ્તરેલું છે। એવું જ મુંબઈના ગુજરાત સંશોધન મંડળના ત્રૈમાસિકનું છે। એનું ક્ષેત્ર સમાજ વિદ્યાઓનો હેતુ કેવળ ભાષાશાસ્ત્રને લગતું માસિક ભાષા વિમર્શ ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે પહેલાં હરિવલ્લભ ભાયાણીએ અને ત્યાર પછી ચંદ્રકાંત શેઠને તંત્રીપદે એ ચાલતું હતું। એમાં ભાષા વિજ્ઞાન અને આનુષંગિક વિદ્યાઓમાં ચાલી રહેલા જે સંશોધનો છે તે તેમજ નવ્ય વિચારણાઓનો પરિચય મળતો હતો। તે ક્ષેત્રના અભ્યાસીઓને તે ઉત્તમ વૈચારિક ખોરાક પૂરું પાડતું હતું। મુંબઈની નાદાઠા યુનિવર્સિટી તરફથી વિવેચન ત્રૈમાસિક એ સુરેશ દલાલ અને જયા મહેતાએ શરૂ કરેલું હતું। તે પણ થોડો વખત ચાલી અને પછી બંધ પડ્યું। ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ થતું માસિક શબ્દ સૃષ્ટિ, સર્જન અને વિવેચનની સારી સામગ્રી પીરસે છે। હવે આજે ઉચ્ચ શિક્ષણનો પ્રચાર વધ્યો છે। સાહિત્યના શિક્ષણની સુવિધા છેક સંશોધનની કક્ષા સુધી પહોંચી ચૂકી છે। યુનિવર્સિટીઓમાં સંશોધનને ઉત્તેજન આપવા માટે આર્થિક સહાયની જોગવાઈઓ ઘણી બધી વધી છે। સરકાર તરફથી એને મોટા પારિતોષિકો વગેરે પણ અપાય છે। ગ્રંથાલયો ઇત્યાદિની સગવડો વધી છે। અધ્યાપકોને પૂરતું વળતર પણ મળે તેવા સંજોગો ઊભા થયા છે।
પણ તેના ફલ સ્વરૂપે ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની યત્તા વધતી હોય છે. અધ્યયન અને સંશોધનને વેગ મળ્યો હોય એવું ઓછું દેખાય છે. અદ્યતન યુગમાં છૂટક લેખો અને વ્યાખ્યાનમાળાઓ રૂપે પુષ્કળ ચર્ચા અને વિવેચનો થયા છે, પરંતુ દીર્ઘપટ પર સઘન સંશોધનનું કાર્ય સ્વાતંત્રોત્તર કાળમાં આગલી પેઢીને મુકાબલે ઘણું ઓછું થયું છે. આ પરિસ્થિતિમાં સંશોધનના સામયિકો અલ્પ સંખ્યામાં હોય એમાં કોઈ વિશેષ નવાઈ નથી. મિલાપ એ સામયિક ઉત્તમ કોટીના સાહિત્યનું નવનીત પીરસીને સાહિત્ય રુચિને કેળવવાનું કામ કરતું હતું. તે હવે આર્થિક કારણોસર બંધ પડ્યું છે. નવનીત એ સામયિક દ્વારા એ પ્રકારનું કામ થયું હતું, પણ તે સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શક્યું નથી અને ભારતીય વિદ્યાભવનના મુખપત્ર સમર્પણ સાથે એ ભળી ગયું છે. યાસીન દલાલ વ્યાપક ફલકવાળું સૌજન્ય ડાયજેસ્ટ માસિક ચલાવે છે અને મિલાપની ખોટ જોકે હજુ પૂરાઈ નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પરબ પહેલો પત્રિકા રૂપે પ્રગટ થતું તે છેલ્લા 2-2.5 દાયકાથી સર્જન અને વિવેચનના માસિક રૂપે પ્રગટ થાય છે. પરિષદની પ્રવૃત્તિઓના મુખપત્ર રૂપે તે મુખર છે. સાહિત્ય પરિષદ દ્વારા યોજાતા વ્યાખ્યાનો, પરિસંવાદો, જ્ઞાન સત્રો ઇત્યાદિ સામગ્રી આ માસિકમાં પ્રગટ થાય છે. તદુપરાંત ઉર્દુ સાહિત્ય અને ગુજરાત સાહિત્ય અને પત્રકારત્વ, 8મા દાયકાનું ગુજરાતી સાહિત્ય, 9મા દાયકાનું ગુજરાતી સાહિત્ય અને 100 વર્ષના સરવૈયાને લગતા વિશેષાંકો પ્રગટ કરીને પરબ એ સામયિકે ઉપયોગી સાહિત્ય સેવા બજાવી છે. પરબમાં સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા ઉપરાંત કવિતા, નાટક, વાર્તા, નિબંધ આદિ લલિત સાહિત્ય પણ પીરસાતું રહ્યું છે. હવે તમે આગળ જોઈ શકશો કે નિરંજન ભગત એમના તંત્રીપદે શરૂ થયેલું સાહિત્ય એ ત્રિમાસિકે મોટી અપેક્ષાઓ ઊભી કરેલી, પણ તે 2 વર્ષમાં બંધ પડ્યું. સંજ્ઞા અને કિમ અપી એનું પણ એવું જ થાય છે. અર્થાત આ સામયિકો પણ થોડા સમય પછી બંધ પડી છે. છેલ્લા 2 દાયકાની અંદર બીજો કેટલોક સાહિત્યિક સામયિકો પ્રગટ થયો. તેમાં રમણલાલ જોશીએ શરૂ કરેલા ઉદ્દેશ એ માસિકનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ઉદ્દેશ એ ખૂબ જાણીતું સાહિત્યિક સામયિક છે. સંસ્કૃતિની ખોટ પૂરવાનો તેના તંત્રીનો સંનિષ્ઠ પ્રયાસ અહીં થયેલો છે. સાહિત્ય વિવેચનનું ત્રૈમાસિક 10મો દાયકો એ મણિલાલ હ પટેલ 10 વર્ષ ચાલીને બંધ પડ્યું. પ્રત્યક્ષ કે જેનું સંપાદન રમણ સોનીએ કર્યું હતું તે સાંપ્રત સાહિત્યની સમીક્ષા અને ગ્રંથાવલોકનની પ્રવૃત્તિ સુંદર રીતે ચલાવી રહ્યો છે. મુંબઈથી પ્રગટ થતું ગદ્ય પર્વ એ વાર્તા અને ભાતીગળ ગદ્યનું સામયિક છે, જે વર્ષમાં 3 વાર પ્રગટ થાય છે. રતિલાલ અનિલનું કંકાવટી, સર્જન
અને વિવેચનની સામગ્રી પીરસવા ઉપરાંત સાહિત્યિક પ્રશ્નોની ચર્ચામાં સક્રિય એવું એક સામયિક છે કે જે હાલે તાજેતરમાં જ બંધ કરવામાં આવ્યું છે. તે તાજેતરમાં જ જાહેર થયું છે. શિરીષ પંચાલ, જયદેવ શુક્લ અને બકુલ ટેલરે સમીપે એ નામનું સાહિત્યિક સામયિક પ્રગટ કર્યું અને તે પુસ્તક રૂપે ત્રૈમાસિકના રૂપમાં 2005માં શરૂ કરેલું. તેમાં કવિતા, ચિત્ર, ચલચિત્ર, અનુવાદો અને સાહિત્ય સંસ્કારની ગતિવિધિની ચર્ચા વિચારણા રજૂ થાય છે. સામયિકનું મુદ્રણ અને ઉઠાવ ધ્યાન ખેંચે એ પ્રકારના છે. ડૉક્ટર સુમન શાહનું દ્વિમાસિક ખેવના એ સર્જન ઉપરાંત આધુનિક સાહિત્યને લગતા વિવાદોથી ગાજતું હોય તો સ્વ મફત ઓઝાનું માસિક તાદર્થ્ય એ હળવી રસપ્રદ વાચન સામગ્રીને પીરસે છે. કિશોરસિંહ સોલંકીનું શબ્દસર એ નામનું સાહિત્યિક સામયિક 1996થી ચાલે છે અને તેમાં પણ હળવી સાહિત્ય રસિક સામગ્રી પીરસાય છે. દલિત સાહિત્યનું માસિક સ્વમાન નીરવ પટેલ અમરેલીથી ચલાવે છે, તો દલિત સાહિત્ય અકાદમીનું ત્રૈમાસિક મુખપત્ર હયાતી એ હરીશ મંગલમના તંત્રીપદે ચાલે છે. ગઝલનું ત્રૈમાસિક ધબક રશીદ મીર ધ્રોળથી અને અછાંદસ એ ડૉક્ટર પ્રદીપ પંડ્યા વડોદરાથી પ્રગટ કરે છે. સુરેન્દ્રનગરથી મોતીભાઈ પટેલના તંત્રીપદે શિક્ષણ અને સાહિત્યનું ત્રૈમાસિક સાંપ્રત પ્રગટ થાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ગુજરાતી વિશ્વકોશના સંપર્ક સૂત્ર રૂપે વિશ્વ વિહાર એ નામનું માસિક ચાલે છે. દુનિયામાં વિવિધ ક્ષેત્રે ચાલતી સંશોધન જેવી પ્રવૃત્તિઓની ગતિવિધિ, વિશ્વકોશને ઉપક્રમે ચાલતી પ્રવૃત્તિઓની માહિતી અને વિશ્વકોશમાં પીરસવામાં આવતી જે જ્ઞાન સામગ્રી છે એ તેમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ શિક્ષણને કેન્દ્રમાં રાખીને સાહિત્ય ઇત્યાદિ વિષયોની ચર્ચા કરતું પ્રત્યાયન એ માસિક ચલાવે છે. ગુજરાત રાજ્ય માહિતી ખાતા તરફથી ગુજરાતનો દિવાળી અંક અને કલકત્તા ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી પ્રગટ થતું વાર્ષિક કેસુડા એ નામનું સામયિક જાણીતું છે. લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ઓપિનિયન એ છેલ્લા 7 વર્ષથી માસિકના રૂપમાં પ્રગટ થાય છે. તેના તંત્રી વિપુલ કલ્યાણી ગુજરાતી સાહિત્યની ગતિવિધિઓનો ખ્યાલ બ્રિટનવાસીઓને તે માસિક દ્વારા આપે છે. સ્થાનિક સાહિત્યિક પ્રવૃત્તિ વિશે પણ તેમાં માહિતી પીરસાતી રહે છે. વિપુલ કલ્યાણી બ્રિટનમાં વસતા ગુજરાતી લેખકોના સહકારથી અકાદમીના વિવિધ કાર્યક્રમો યોજીને સાહિત્ય અને સંસ્કારનું વાતાવરણ જમાવે છે. તેમાં અવારનવાર વિવાદો ઊભા કરે તેવા પ્રશ્નો પણ ચર્ચાય છે. ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારા સાથે આ પત્ર દ્વારા ડાયસ્પોરિક સાહિત્યનો રંગ પણ પૂરાતો રહે છે. એવી જ પ્રવૃત્તિ અમેરિકામાં પણ ચાલે છે. કિશોર દેસાઈ ફિલાડેલ્ફિયાથી ગુર્જરી ડાયજેસ્ટ પ્રગટ કરે છે.
આ એક સાહિત્યિક સામયિક છે. તે અમેરિકામાં વસતા સાહિત્ય સર્જકોને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનું એક મહત્ત્વનું કામ કરે છે. વાર્તાની માંગ પુષ્કળ હોય છે, એટલે સવિતા, ચાંદની, આરસી, હીરાકણી, આરામ અને રક્ષા એ જે સામયિકો છે, તો આ પ્રકારના સામયિકો, વાર્તાના સામયિકો એટલે કે સારી સંખ્યામાં ચાલે છે. તો આ જે સામયિકો છે એમાં વાર્તાલક્ષી લેખો આવે છે. આ પ્રકારના સામયિકોથી સાહિત્યનું સ્તર ઊંચું તો ન જ આવે, બલકે સસ્તું રંજન પીરસવાની જે અનિષ્ટ રૂઢિ જામી હોય છે તે જોવા મળે છે. સંસાર એ સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતું માસિક છે. તે ઈશ્વર પેટલીકરના અવસાન પછી બંધ પડ્યું છે. અખંડ આનંદ અને જનકલ્યાણ આ સામયિકો સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને ચાલતો ધાર્મિક વિષયને વરેલો માસિકો છે. તેમાં પહેલું સાહિત્યિક સત્વ ધરાવે છે. હવે નવા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવેશમાં જ્ઞાન વિજ્ઞાનનો, રસસૂચિનો અને ક્ષિતિજ વિસ્તાર ઘણો થયો છે. વિવિધ દેશના માણસો વચ્ચે ચાલતો ભાષા અને સંસ્કૃતિનો જે વ્યવહાર છે એ અત્યંત ઝડપી અને નિકટવર્તી બન્યો છે. માણસ વિશ્વના નાગરિક તરીકે શ્વાસ લેતો હોય એવી છાપ ઊભી થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે ગુજરાતી સાહિત્યનો સંખ્યાબંધ સામયિકો ચાલે છે. વાચકોની સાહિત્યિક રુચિ ઘડવામાં તેમનો ગણનાપાત્ર ફાળો હશે. અને આમ છતાં સાહિત્યના સંદર્ભમાં તો લાગે છે કે હવે સાક્ષરી પત્રકારત્વનો અસ્ત પામ્યો છે. તો મિત્રો, અહીંયા જે આપને સમજ કેળવી તે ગુજરાતી સાહિત્યિક સામયિકો છે. અને જે સાહિત્યિક સામયિકો છે એ સાહિત્યની પ્રવૃત્તિને વેગ આપવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. નવા સર્જકો જે લખે છે એનું સર્જન પણ એમાં આવે છે. સાહિત્યની કંઈક ગોષ્ઠીઓ હોય એ ગોષ્ઠીઓ પણ ત્યાં આવે છે. જુદા જુદા આર્ટિકલ્સ, કાવ્યો, પરિસંવાદ એ સૌનું આલેખન આપણને ત્યાં જોવા મળે છે. એટલે આજની ચર્ચા જે ગુજરાતી સાહિત્યિક સામયિકોની છે, તો આ સામયિકોનો વિશેષ રેફરન્સ પ્રાપ્ત કરવા માટે જે આધુનિક એટલે કે ખાસ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા છે, એ વિકાસ રેખા તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ જે સંદર્ભ ગ્રંથો છે એ ગ્રંથો વાંચવા આપ સૌની નમ્ર નિવેદન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.